હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ સૂજીમાંથી નવો નાસ્તો. આપે એક કટોરી સૂજી લીધી છે અને એને આપે કટોરીમાં, મોટી કટોરીમાં આપીને અને એક કટોરી જેટલી આપે દહીં લીધી છે અને પછી આપે એને મિક્સ કરી થોડુંક એનામાંથી આપે જે કટોરીમાં આપે દહીં મૂકી હતી એ જ કટોરી આપે ભરીને આવી રીતના અને પછી એને આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપે મિક્સ કરી નાખ્યું છે સારી રીતે. હજી એનામાં એક કટોરી જેટલું આપણે પાણી ઉમેરી અને એને 5 મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું. સૂજી આપણી થોડી ફૂલાઈ જાય ત્યાં સુધી આપણે ભાજી કાપી લઈએ. તો 5 મિનિટ એને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું. ત્યાં સુધી બીજી સબ્જી આપણે કાપી લઈશું. તો ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે બકાલું પણ થોડું કાપી લીધું છે. આપણે લીલા મરચા લીધા છે, ગજર લીધું છે, ટમેટા લીધા છે અને ધનિયા લીધા છે લીલા. જો તમને પ્યાજ ઉમેરી હોય તો પણ તમે એનામાં ઉમેરી શકો. તો ચાલો આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો સારી રીતે આપણી સૂજી ઉપસી ગઈ છે, તો તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે ફ્રેન્ડ્સ ઉમેરીશું ટમેટું. બધા આપણે જે મસાલા કાપ્યા છે એ બધા આપણે ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર, તમને બહુ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, 1 ચમચી જેટલું આપણે એનામાં આખું જીરું ઉમેરીશું. સ્વાદ અનુસાર આપણે એનામાં મીઠું ઉમેરીશું અને પછી આવી રીતે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે મિક્સ કરી લીધું છે. હવે એનામાં આપણે તડકો ઉમેરીશું. તો આપણે 2 ચમચી જેટલું આપણે તેલ લઈશું. ફક્ત 2 ચમચી જેટલું, ઘણું બધું તેલ નથી ઉમેરવાનું. અને તેલ આપણું સારી રીતે પાકી જાય ત્યારબાદ આપણે એનામાં ચમચી રાઈ ઉમેરીશું. રાઈ આપણી સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે એનામાં ઉમેરીશું મીઠા લીમડાના પાન. હવે એનામાં આપણે મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું. તો આપણે આપણું તડકું થઈ ગયું છે તૈયાર. ગેસને આપણે બંધ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે તડકું બનાવ્યું છે એ આપણે એનામાં ઉમેરીએ આવી રીતના અને પછી આપણે એને મિક્સ કરી નાખીશું. સારી રીતે આપણે એને મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે એનામાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલી સોડા. એનામાંથી આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરી નાખીશું. જે ખાવાની સોડા હોય છે એ એવું લાગતું હોય તો તમે એનામાં એનો સોડા પણ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કટોરીમાં લઈ લઈશું. જે મેં આવી રીતની નાની કટોરી લીધી છે. તમારે કને આવ્યું હોય તો પણ ચાલશે. આપણે કટોરીઓ ભરી લીધી છે. હવે આપણે ઢોકળિયાનું જે કુકર આવે છે એનામાં આપણે રાખી દઈશું અને પાણી આપણે ઉબાલવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે. તો આપણે ગરમ થઈ ગયું છે પાણી. હવે એનામાં આપણે ઉમેરી નાખીશું આવી રીતના. તો હવે આપણે ફ્રેન્ડ્સ ઢાંકી નાખશું 10 મિનિટ સુધી થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું અને ગેસને આપણે બંધ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો સારી રીતે ફૂલી ગયા છે. આવી રીતના તમે જોઈ શકો છો. હવે એને આપણે ઠંડુ થઈ જાય પછી આપણે એને કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે કાઢી લઈશું થાળીમાં. તો આવી રીતના આપણે પલટાવી નાખીશું. ચડી આવશે આવી રીતના આપણે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તો સારી રીતે પાકી ગયો છે. હવે આપણે બધા કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, સૂજીમાંથી ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો બનાવ્યો છે. તમે જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો સારી રીતે, ઘણું બધું ટાઈમ પણ નથી લાગતો અને ટેસ્ટી સ્વાદિષ્ટ સવારના નાસ્તામાં તમે આવી રીતના બનાવજો. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો એકવાર તમે જરૂર ટ્રાય કરજો. તો આવી રીતના તમે જોઈ શકો છો કાપીને આપણે. જો તમને સારું લાગવું હોય તો વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. સિમ્પલ રેસીપી છે. સૂજીમાંથી આપણે આજે નવો નાસ્તો બનાવ્યો છે જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. ધન્યવાદ ફ્રેન્ડ.